નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે। હા મિત્રો, નર્મદાના રાજકારણમાં આજે એવો ભૂકંપ આવ્યો છે કે જેના કારણે ભાજપના ગઢમાં જ ભંગાર પડ્યું છે। હા મિત્રો, મનસુખ વસાવા જેના ભાજપને ઓળખ હતું એ જ મનસુખ વસાવે શું ખરેખર બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે અથવા આ છે કોઈ મોટી રાજકીય ચાલ? આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અંતે ખુલાસો છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા, ડેડિયાપાડા અને આસપાસના વિસ્તારોમાં એક જ ચર્ચા ધૂમ મચાવી રહી છે। મનસુખ વસાવા ભાજપ પાર્ટી છોડી દેવાની તૈયારીમાં છે। ઉપરથી દબાણ કે અંદરથી અસંતોષ, પણ સવાલ એ છે શું ખરેખર રાજીનામું આપી દીધું છે કે પછી આ માત્ર રાજકીય સંદેશ છે? નારાજગીનું મૂળ કારણ મનસુખ વસાવા કોઈ સામાન્ય નેતા નથી। તેઓ વર્ષોથી આદિવાસી સમાજની અવાજ બનીને ઊભા રહ્યા છે, પરંતુ હવે સ્થાનિક નેતૃત્વને અગણના, વિકાસ મુદ્દે ટકરાવ, ચૈત્ર વસાવા અને આમ આદમી પાર્ટીની વધતી અસર અને આદિવાસી હકના મુદ્દે સતત તણાવ, આ બધું મળીને મનસુખ વસાવાની નારાજગીને ખુલ્લી પડી રહી છે। રાજીનામું કે રાજકીય દબાણ? હવે સૌથી મોટો સવાલ, શું મનસુખ વસાવે ખરેખર બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે? અધિકૃત રીતે હજી સુધી કોઈ લેખિત રાજીનામું જાહેર થયું નથી, પરંતુ જે નિવેદનો આવ્યા છે, જે ભાષા વપરાય છે અને જે મૌન રાખવામાં આવ્યું છે, એ બધું એક જ સંકેત આપે છે કંઈક મોટું થવાનું છે। ચૈત્ર વસાવા એંગલ રમત સુધી રમી ગયા છે। બીજી તરફ ચૈત્ર વસાવા સતત આદિવાસી હકના મુદ્દે આક્રમક બની રહ્યા છે। લોકોમાં ચર્ચા છે કે શું નારાજગી ભાજપ માટે ખતરો બનશે? શું આવનારી ચૂંટણીમાં આ અસર દેખાશે? અને સૌથી મોટો સવાલ, શું મનસુખ વસાવા કોઈ નવી રાજકીય દિશા લઈ શકે છે? જનતા શું કહે છે? ગ્રાઉન્ડ લેવલ લોકો કહે છે જો મનસુખ વસાવા પાર્ટી છોડે તો મોટી હલચલ થશે। આદિવાસી સમાજ વચ્ચે ચૂપ નહીં રહેવાનું, આ માત્ર શરૂઆત છે। અંતિમ પંચલાઈન તો મિત્રો, રાજીનામું આપ્યું છે કે નથી આપ્યું, આનો સત્તાવાર જવાબ હજી આવવાનો બાકી છે, પણ એટલું ચોક્કસ છે મનસુખ વસાવાની આ નારાજગી હવે છુપાઈ રહે તેમ નથી અને ભાજપ માટે આ ચેતવણી કંઠળી છે। તમને શું લાગે છે, મનસુખ વસાવા ખરેખર ભાજપ છોડશે? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો। આ રાજીનામું નથી, આ તો ભાજપ માટે ચેતવણી છે। મનસુખ વસાવાનું મૌન ભાજપને સૌથી વધારે ડરાવે છે। આજે આપણે વાત કરીશું એ વાતની જે કોઈ મંચ પરથી બોલાતી નથી, પાર્ટી અંદરની નારાજગી। મિત્રો, મનસુખ વસાવા વર્ષોથી પાર્ટીમાં છે, પણ છેલ્લા થોડા સમયથી બેઠકમાં બોલાવવાની તક ઘટી છે। નિર્ણયો દિલ્હી અને ગાંધીનગર જોવાયા છે, સ્થાનિક નેતાઓ માત્ર નામના નથી અને અહીંથી શરૂ થાય છે મનસુખ વસાવાની અંદરની આગ। હું ચૂપ છું, નબળો નથી સંદેશ। મનસુખ વસાવા ખુલ્લેઆમ રાજીનામું નથી આપતા, પણ એમની એક લાઈન છે, સમય આવશે ત્યારે જવાબ આપીશ। આ જ ભાજપ માટે મોટો ખતરો બની ગયો છે। બીજેપીને શું ડર છે? ભાજપને ડર છે કે આદિવાસી સમાજમાં ખોટો સંદેશ ન મળે, ચૈત્ર વસાવાને મજબૂતી મળશે, અંદરના અન્ય નેતાઓ પણ અવાજ ઉઠાવશે, એટલે જ હજુ બધું સાંભળવામાં આવી રહ્યું છે। એન્ડિંગ પહોંચ, મનસુખ વસાવા આજે બોલ્યા નથી, પણ જ્યારે બોલશે ત્યારે રાજકારણ હલાવી નાખશે। વિશે શું મનસુખ વસાવાની નવી રાજકીય ચાલ રમાશે? શરૂઆત દિલમાં વાગે તેવી એક સવાલ, જો તમારો અવાજ દબાવવામાં આવે તો તમે શું કરશો? આ સવાલ મનસુખ વસાવાના મનમાં ઘૂમે છે। રાજીનામું કેમ હજી નથી? મિત્રો, મનસુખ વસાવા જાણે છે કે રાજીનામું આપવું સરળ છે, પણ યોગ્ય સમય સૌથી મહત્વનો છે, એટલે હાલ તેઓ રાહ જોઈ રહ્યા છે। આપ અને અન્ય પક્ષો નરજમાં ચર્ચા એવી છે પણ કે આમ આદમી પાર્ટી, સ્વતંત્ર આદમી મંચ કે પછી નવી રાજકીય ફ્રન્ટ, બધી તરફથી સંકેત આવી રહ્યા છે। જનતા હવે શું કહે છે? ગ્રામ્ય વિસ્તારના લોકો કહે છે જે આદિવાસી માટે બોલે એ અમે એની સાથે છીએ અને આ રાજકારણ બદલી શકે છે। અંતિમ શબ્દો, આ રાજીનામાની વાત નથી મિત્રો, આ આદિવાસી સભાની વાત છે। આગળ શું થશે એ આવનારા દિવસો બતાવશે। તમને શું માને છે? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાતી।